નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું અમેરિકા, ઈરાન અને ઇઝરાયલના વચ્ચે ખેલાયેલા જંગ વિશે. છેલ્લા ઘણા દિવસથી, લગભગ 1 મહિના કરતાં વધુ સમયથી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભયંકર ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. 2 દિવસ પહેલાં એક તબક્કો એવો હતો કે આ યુદ્ધ દિવસે દિવસે વધતું જતું હતું અને એ વિશ્વ યુદ્ધમાં પરિણમશે. પરંતુ કેટલાક દેશોની દરમિયાનગીરીથી અમેરિકા અને ઈરાન વચ્ચે એક સીઝ ફાયર કરવામાં આવ્યું. સીઝ ફાયર એટલે કે ભાઈ 15 દિવસ સુધી આપણે એકબીજાના દેશ ઉપર હુમલા નહીં કરીએ. એટલા માટે જ્યારે 2 દેશો વચ્ચે યુદ્ધ થતું હોય છે ત્યારે કેટલાક દિવસોનું સીઝ ફાયર જાહેર કરવામાં આવે છે, એટલે યુદ્ધ બંધ, યુદ્ધને વિરામ, એક રિસેસ જેને કહેવાય. સંપૂર્ણ યુદ્ધ બંધ નહીં, પરંતુ એક રિસેસ જેને કહેવાય કે આટલા દિવસમાં બંને દેશોમાં જે ખાના ખરાબી થઈ હોય, તો લોકો બેઘર બની ગયા હોય, હજારો લોકો ઘાયલ થયા હોય છે, એને હોસ્પિટલ લઈ જવા, એને દવા આપી, લોકોને પાણી પુરવઠો આપવો, લોકોને ખોરાક આપવો, આ બધું એ 15 દિવસમાં વ્યવસ્થિત કરી શકે. પરંતુ એ સીઝ ફાયર જાહેર કર્યું એટલે આખી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો, શાંતિનો દમ લીધો કે ચાલો હવે કંઈ નહીં થાય. પરંતુ માત્ર 24 કલાકની અંદર ઇઝરાયલે લેબનોન શહેર ઉપર હુમલો કર્યો. લેબનોન એક કન્ટ્રી છે જે ઈરાનની બાજુમાં છે, ઇઝરાયલ અને સિરિયાની વચ્ચે આવેલું છે. લેબનોન એક બહુ સુંદર દેશ છે, બહુ સુંદર દેશ છે. અને લેબનોન છે એની રક્ષા કરવાની જવાબદારી એ ઈરાનની છે. એટલે ઈરાને તરત જ એમ કહી દીધું કે ભાઈ તમે લેબનોન શહેર ઉપર હુમલો કરો તો આપણે તો સીઝ ફાયર જાહેર કર્યું છે, એટલે તમારે અમારા મિત્ર રાષ્ટ્ર ઉપર હુમલો ન કરી શકાય, એને રક્ષણ કરવાની જવાબદારી અમારી છે. કારણ કે હિઝબુલ્લા જે એક આતંકી સંગઠન છે એનું હેડક્વાર્ટર ત્યાં છે લેબનોનની અંદર. પરંતુ ઇઝરાયલ તો એમ કહે છે કે ભાઈ તમારે અમેરિકા વચ્ચે સીઝ ફાયર થયું છે, અમારે એને લેબનોન વિશે નથી થયું, એટલે અમે તો આ હુમલો કરીશું. આજે એને હુમલો કરી લગભગ 250 જેટલા લોકો છે એ એમાં મૃત્યુ પામ્યા છે, હજારો લોકો એમાં ઈજા થયા છે, સેંકડો ઇમારતો છે નાશ પામી છે. ઈરાન પણ હવે ખૂબ ભડક્યું છે. આવતીકાલે શુક્રવારે પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓની એક શાંતિ વાર્તા છે, એ કદાચ બંધ પણ રહી ન પણ થાય. અને ઈરાને ચોખ્ખું કહ્યું છે કે તમે યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, માટે અમે જે હોર્મુઝ માર્ગ જે છે દરિયાની અંદર, જ્યાંથી વિશ્વનું બધું ઓઇલ ને પેટ્રોલ ને ગેસ ને બધું જહાજો પસાર થાય છે, એ અમે થવા દઈશું નહીં, એ અમે બંધ રાખીશું. તો ફરી પાછી ગેસની કટોકટી, વીજળીની કટોકટી, પેટ્રોલ અને ઇંધણની કટોકટી આખા વિશ્વની અંદર સર્જાશે. હવે અમેરિકાનું કેવું છે, અમેરિકા તો એ પોતે ખસી ગયું, કારણ કે એને તો આ ગળાનું હાડકું બની ગયું હતું. ઇઝરાયલના હિસાબે અમેરિકા અંદર પડ્યું, ઇઝરાયલનું મિત્ર રાષ્ટ્ર છે, એટલે અમેરિકા અને ઈરાનને સીધી કોઈ લેવા દેવા કે એવી દુશ્મની હતી નહીં. પરંતુ ઇઝરાયલના બચાવ માટે થઈને અમેરિકા વચ્ચે કૂદ્યું. પછી અમેરિકાને એમ થયું કે સારું આ તો આપણે ભરાઈ ગયા અહીંયા, એટલે બહાર કેમ નીકળવું આબરૂ સહિત. એટલે એને સીઝ ફાયરમાં ઈરાનની જેટલી શરતો હતી એ પાછી બધી સ્વીકારી લીધી. અને ઇઝરાયલને એ એવો સપોર્ટ કરે છે કે તમે લેબનોન ઉપર હુમલો કરો, લેબનોન ઉપર હુમલો કરો એટલે લેબનોન તમે કબજે કરી લો, પછી ઈરાન છે એ ઝડપથી એનો તમે નાશ કરી શકશો. પરંતુ આ બધું જ ઇન્ટરનલ પોલિટિક્સ છે એ ઈરાનના જે વડા છે ખામનેઈ એ બહુ સારી રીતે સમજે છે. અને એટલે જ એને અને એના વિદેશ મંત્રી જે છે એ બધાએ આજે કહી દીધું છે કે ભાઈ આવી રીતે જો તમે લેબનોન ઉપર હુમલા ચાલુ રાખશો તો અમારે સીઝ ફાયર કરવું નથી. અમે આ માર્ગ ઉપરથી જે હોર્મુઝ માર્ગ ખોલવાની વાત હતી દરિયાની અંદર, એ અમે બંધ રાખશું. અહીંથી એક પણ જહાજને અમે પસાર થવા દઈશું નહીં. અને બીજી વસ્તુ એ કે અમે પણ ઇઝરાયલ ઉપર વળતો હુમલો કરીશું. તો આ પ્રકારના સીઝ ફાયરનો કોઈ અર્થ જ નથી કે જેમાં અડધું યુદ્ધ ચાલુ રહે અને અડધું યુદ્ધ છે બંધ થઈ જાય. અમેરિકા પોતે નીકળી ગયું, બરાબર. ઇઝરાયલને હવે કહે છે કે તમે આની અંદર લડો, અમે તમને આ બધું સપોર્ટ કરશું. પરંતુ આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ બહુ સારી નથી. કારણ કે હવે એકવાર અમેરિકા એને બધા એકવાર જેને ધોખો દીધો છે, એક જાતનો દગો કર્યો છે, તો ફરીવાર ઈરાન એના ઉપર વિશ્વાસ નહીં કરે. અને નહીં કરે તો એનું પરિણામ એ આવશે કે આ બંને દેશો વચ્ચે ફરી પાછું એક ભયાનક યુદ્ધ થશે. અમેરિકાએ તો આજે પાછી ઈરાનને એવી ચેતવણી પણ આપી દીધી કે જો તમે હોર્મુઝ માર્ગ, આ હોર્મુઝ માર્ગ છે ને એ શું છે, એ હોર્મુઝ માર્ગ છે દરિયાનો માર્ગનું એક નામ છે. હોર્મુઝ એક ટાપુ છે, બરાબર. ત્યાંથી બધા વિશ્વના 25% પુરવઠો છે ત્યાંથી પસાર થાય છે.
હવે ત્યાંથી પસાર થાય છે એ આવે છે ઈરાનના કબજામાં. ઈરાનનો કબજો છે એના પર, એ ઈરાનના ભાગનો દરિયો છે. એટલે એને કહ્યું કે અમે અહીંથી એક પણ જહાજ પસાર થવા દેશું નહીં, અને થશે તો તરત જ એ જ ક્ષણે એ જહાજને ઉડાડી દે છે. અને ઘણા બધા જહાજોને એને સળગાવી પણ દીધા છે, કારણ કે એમાં પેટ્રોકેમિકલ અને ગેસ હોય છે. એટલે નાની એવી ચિનગારી કરો તો પણ આખું જહાજ છે એ સળગી જાય છે. એટલે ઈરાન તેમ કહે છે કે ભાઈ અમે આવી રીતે એક પણ જહાજને નીકળવા દઈશું નહીં. તો ફરી પાછી વિશ્વમાં ગેસ, પેટ્રોલ અને બીજું જે કાંઈ ઈંધણ છે, ક્રૂડ ઓઇલ, આ બધાની એક મોટી તંગી સર્જાશે. અને એના લીધે વિશ્વના અનેક દેશોને બહુ મોટી અસર થશે. આપણે એવું ઈચ્છીએ કે આમાં કાંઈ યુદ્ધ છે એ લાંબુ ન ચાલે અને ઝડપથી પૂરું થાય, પરંતુ અત્યારના સંજોગો એવા છે કે હવે પછી યુદ્ધનો જો બીજું રાઉન્ડ થશે એ બધા માટે બહુ ખતરનાક હશે. આગામી 24-48 કલાક છે એ વિશ્વ માટે ફરી પાછા એક અનિશ્ચિતતા તરફ જઈ રહ્યા છે. આપણે આખું વિશ્વ કઈ દિશામાં જાય છે એ આપણને કંઈ ખ્યાલ જ આવતો નથી. એવી રીતે પરિસ્થિતિ કલાકે કલાકે પલટો મારી રહી છે. આપણે સૌ પાછા ઈચ્છીએ કે બધું હેમખેમ અને શાંતિપૂર્ણક થઈ જાય. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. પરંતુ આ તો એક આંતરરાષ્ટ્રીય બાબત છે. સૌને પોતપોતાના ઈગો હોય છે, પોતપોતાના ધ્યેય હોય છે, પોતપોતાના લક્ષ્ય હોય છે અને પોતપોતાની કૂટનીતિ હોય છે. એ પ્રમાણે અત્યારે તો ચાલી રહ્યું છું. અસ્તુ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.